ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આજે એક નવા બ્લોગની અંદર. તો અત્યારે હું આવી ગયો છું ગાયો ચારવા માટે. ગાયો ચારવા જઈએ અને આગળ ચાપતા જઈએ એટલે પાણી પીવડાવવા પણ જવાનું. જો અત્યારે તો સીટી બીટી ચડી છે, વરસાદનો માહોલ છે, પગને પગ કરી જશે ગાય. આપણો પણ પગ બી દબાય તો બધી ગાયો કેવી આવશે. એની ગાયો ડાયરેક્ટ બધી ચટકી જવાની છે. બધી જાય છે, જશે આપણે પણ ચેક જવાનું છે. બરાબર, તો બ્લોગમાં બને હું આગળ છે બાજુ ગાયો ચારવા જાઉં ને તમને બતાવે. બરાબર, તો બસ તમે સીટી ગાયો બધી વેરાઈ ગઈ છે. પેલા સીટે જઈ છે, બધી અહીં આગળ સીટો ફીકણ બીજી બધી હારે સીટે આવશે. થોડી બેડી ફૂટી છે, તે ગાયો ચરી જશે. આમ બધા જઈને અહીં આગળ દોડ કરતી એટલે બ્લોક પછી થોડો લેટ ઉતારવાનો તો ફાઇનલ હતો. એમાં તો કોઈ શંકાની છે જ નહીં. ઉતારશું એની જરૂર ઉતારશું. તો જો બધી હેડી છે आगे जाते पीछे तो ऐसे जो बोर सामने आप देख रहे हो, बोर पे जाके हम बैठने वाले. तो डेंजर बगला आ गया. चलो મળીએ પછી. તો બસ અત્યારે અહીંયા આવી છે ચરતી જુઓ પાણી પીવડાવવા માટે આપણે લઈ આવ્યા છીએ. બરોબર, તો અહીં એમાં આપણા મેળવાનું સચ્ચા અને ખાડામાં પાણી છે ગંગા બધી પાણી પીવું છે તરસ્યો છીએ. અને આમાં જઈએ આપણે સીધા બપોરે પાછા ચાબા મેળવાનું છે ફાઇનલી. તો બરાબર, બ્લોગમાં બન્યા રહ્યો બતાવું. તો જોઈ લો કે અત્યારે ગાયો પાણી પી હું પાછી આવીશ. બધી ચરી રહી છે અત્યારે અને અમુક લડી છે અને એવું બધું ચાલી રહ્યું છે. તાપ તો બહુ હોય, તાપ નહીં પણ વાદળિયું તાપ છે. એટલે જે વાદળવાળો તાપ કહેવામાં આવે એ તો વાદળવાળો તાપ છે. તો બધી ગાયો જો આપણે કેવી ઊભી રહી છે, પેલી બાજુ આ બાજુ બધું છે. તો બને રહેજો બ્લોગમાં, મળીએ આગળ જઈએ. બસ ફાઇનલી આપણે ત્યાંથી નીકળી જઈએ છીએ આપણી ગાયો લઈને. અમે ગાયો બધી ચેરી આવે છે અને આપણે જઈએ છીએ અમે પેલા ડોકોવાળા સીઝનની અંદર. જો બધી ગાયો ચેરી આવે છે. સો બકરીને મળી આવી છે ને આ બાજુ વાયેલી છે ઝાડ. અને એમાં વરસાદ આવેલું થઈ રહ્યું છે, વાતાવરણ અંધારી છે. ચોખ્ખે જો કાળું જેવું અંધારી અને ગાય બધી આવો છે. જો તો આવું થઈ ગયું છે રસ્તો છે. બકરું આવો છે, ગાવ છે, ગાવડામાં લઈ જઈએ સીધા પેલા ડોકોવાળા ખેતરમાં. બધા ઉડીએ બકરું મોરી આવી ગયું છે. વરસાદ આવવાનું પૂજા જો બાજુ બધા વાદળો કાળો જેવો થશે. તો બને રે બ્લોકમાં સીધા આપણે જઈએ. નજાર તો નીકળી જશે, વરસાદ આવી જાય તો મોટી થવા પડે. તો મળીએ પછી. બસ ફાઇનલી અત્યારે ગાયો આપણો વાય લઈને આવ્યા છીએ ને આપણો ભાઈ બાઇક લઈને પાણી આવવા આવ્યો છે. તો જુઓ ગાયો બધી આટલામાં સરસ અને આપણી બાઇક ગેલડી લઈને પાણી આપવા આવ્યો છે. અને બધી ગાયો ચરી રહી છે અને મોસમ તો બહુ મસ્ત લાગી રહ્યું છે. જુઓ વાદળો કાળો કર્યા છે બધા. અને આવી મોજ લઈએ છીએ અમે. અત્યારે મોજ આવી રહી છે ગાયો ચરાવવાની. અને આ બાજુ બેઠા છીએ અને આપણું શું બાઇક ડિસ્કવર બાઇક છે. બરોબર, બધી ગાયો જો ચરી રહી છે. આપણે આ બાજુ ફાઇનલી બેઠા છીએ કેમ કે અત્યારે બહુ મોજ આવી રહી છે, મોજનો માહોલ છે. તો જો બધી ગાયો સુખ શાંતિ તો ચરી રહી છે. નથી વાદળો છે એટલા માટે.
તાપ નથી એટલે નથી દોડતી, ને કે તાપ હોત તો પછી થોડી દોડો, પણ અત્યારે તો તરે ડોકા ખાશે. અને બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, બતાવીએ પછી આગળ જઈશું એ બરોબર. તો બસ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે જો. ફૂલ વરસાદ આવી રહ્યો છે અને ગાય ડોકા ખાઈ છે. આપણી બધી દુકાન જો બધું ખાશે. પાછી દેવી પડશે કે 4 વાગ્યામાં કાંઠા છે. તો બ્લોગમાં બનાવી રહ્યો અત્યારે વરસાદ ચાલુ છે.